અને ઘરમાં બધું ઓટોમેટિક હો. આજે મારો છોકરો ગાડી લઈને ઘેર આવે તો ગાડીમાં બેઠો બેઠો કંઈ ડબ્બીમાંથી ચોક દબાવો તો એની મેરે પેલું ઘેરે તો બોયણું ખુલો અને મહી ગાડીમાં લઈને ચોક દબાવો તો બોયણું નીચે પડે. અને ઘરમાં બધું ઓટોમેટિક હો. ઉંદર પકોડાના પોંજરા આવશે ને એમાં તો મારા ખાવાનું ગરમ નહીં રહે. માઇક્રોવેવ નાના નાના. અને બધું બાથરૂમમાં નાહવા માટે પાણીની ચકલીઓ કેટલી એક એક બાથરૂમમાં 5-5, 6 ચકલીઓ. હું તો ન્યુયોર્ક ગઈ હતી ને મારી ભોણી અંશાન તા એના બાથરૂમમાં જોયું તો અંશાને નાવાની ચકલી જુદી ચંદ્રકાંતની નાવાની ચકલી જુદી. તો હોટ અને કોલ્ડનો એચ અને સી વાંચ્યા ને તેમ સમજે કે એચમાં અંશા નાતી હશે ને સીમાં ચંદ્રકાંત નાતો હશે. મૂકા માજી તો ન્યુયોર્કમાં નાયા જ નહીં હોય. જી નામની ચકલી કયા બાથરૂમમાં. અને ગઈકાલે હું ચંદ્રેશને ત્યાં ગયો ને અમે ચા પાણી પીધા અને ચંદ્રેશના ઘરની એક વાત કરું. એનો સન છે મેઘ. એ મેઘ ટીવી ઉપર કંઈક સોકરની ગેમ જોતો હતો અને ચંદ્રેશ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો બેઠો કંઈક પેપર વર્ક કરતો હતો. તો પેલો ટીવી પાસેથી ચંદ્રેશને બૂમ પાણી કે ડેડી પાણી આપો ને ગ્લાસ. હે શું બોલ્યા? એક ગ્લાસ પાણી આપો ને પ્લીઝ. ચંદ્રેશ કે ઊભા થઈને લઈ લે. અરે શું પપ્પા મારી ગેમ ચાલે. કીધું ને ઊભા થઈને લઈ લે. પપ્પા આવું શું કરો? હમણાં ઊભો થઈશ ને તાઈને એક લાફો મારીશો. પેલો છોકરો કેટલો સ્માર્ટ. ઓકે પપ્પા તો લાફો મારવા આવો ત્યાં લેતા આવો. હા અત્યારના છોકરા છે બા છે ને નાનો છોકરા આવડો નાનો. અત્યારના છોકરાઓ બહુ ધ્યાન રાખવું પડે. એક ઘરમાં 40-50ની પાર્ટી એક નાનો ટેણીઓ હોય ને બધાની વચ્ચે મમ્મી કે મમ્મી તું જૂઠું બહુ બોલા જા. એટલે કઈ હું કહે જૂઠું બોલી કેમ મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. હા બેટા પરી આકાશમાં ઉડે કહેતા આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કહે કલી એ તું તો આજે કંઈક પરી જેવી લાગે છે. તને માં કેમ તા બાપુ એવું કહેતો હતો કે કાલે એ ઉડશે. આજે કામ કરે નિશા બાગન જો ઉડાડો બેટા. એટલે પરી તો કોઈ બી ઉડે ઉડાડતા ઉડવું જોઈએ. ઓકે આઈ થિંક ધીસ ઇઝ મોર ધેન ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ. ગુજરાત મંડળ કોલમ્બસ ઓહાયો જે એમના 50 વર્ષ પૂરા કર્યા છે અને આ સેલિબ્રેશન હાલોરી ગુજરાતમાં જે ખાસ એમના આખા દિવસના સેલિબ્રેશનમાં થોડી વાર માટે ઓડિયન્સને હસી ખુશી મોજ મજા અને મસ્તીના મહાસાગરમાં ડૂબકા ખવડાવવા માટે મને ઇન્વાઇટ કર્યો છે બદલ હું આભાર માનું છું. અને ખાસ કરીને ટીવી એશિયા આખા અમેરિકામાં જ્યાં પણ ગુજરાતીની કે જ્યાં પણ કોઈ પણ ગમે તેટલી નાની મોટી ઇવેન્ટ્સ હોય તો નાનામાં નાના શહેરમાં પહોંચી અને એનું કવરેજ કરી અને આખા અમેરિકામાં વસતા ઇન્ડિયન અને ગુજરાતીઓને જે બતાવે છે એ બદલ હું ટીવી એશિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી એકવાર ગુજરાતી મંડળ જેમણે મને આજે અહીં ઇન્વાઇટ કર્યો છે અને ખાસ મારા પત્ની મારી સાથે છે કે જેમણે મને આટલા વર્ષ એન્કરેજ કર્યો છે હસી ખુશી માટે એનો પણ હું આભાર માનું છું. અને થેન્ક યુ વેરી મચ ટીવી એશિયા. આઈ લવ યુ ટીવી એશિયા. આઈ લવ યુ લોટ.